નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આપણે હવે ગયા વિડીયોમાં સ્વાધ્યાય 6.3 પૂર્ણ કર્યું. હવે આપણે વર્ગમૂળ માટેની બીજી રીતો જોઈએ. તો એમાં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું, ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું એ રીત છે. એ પહેલાં આને સમજવા માટે આપણે અહીંયા હું 2-3 સંખ્યાના વર્ગ લખું છું. જેમ કે 10, તો 10નો વર્ગ થશે 100. ત્યાર પછી 31, તો એનો વર્ગ થશે 961. 32નો વર્ગ થશે 1024 અને 99 આ સંખ્યાનો વર્ગ થશે 9801. બરાબર. તો હવે જુઓ કે તમને થશે કે આ સંખ્યાઓ કેમ લખી છે અહીંયા. તો આપણે આનો પહેલાં અભ્યાસ કરીએ કે 10નો વર્ગ 100 છે, 31નો વર્ગ 961. બરાબર. તો આપણે અહીંયા એમ કહી શકીએ કે 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો એ 100 છે. બરાબર. આના આપણે શું કરી શકીએ તો કે 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ આપણે કહી શકાય. પૂર્ણ વર્ગ સંખ્યા. ઓકે, ચાલો. બરાબર. એ જ રીતે 961 છે, તો 961 એ 31નો વર્ગ છે. ત્યાર પછી જુઓ 32નો વર્ગ, તો 32નો વર્ગ 1024 આવી જાય છે. એટલે કે આના વચ્ચે કોઈ સંખ્યા નથી કે જેનો આપણને વર્ગ મળી શકે. બરાબર. તો અહીંયા 1024 જે છે, હા, એ 4 અંકની સંખ્યા થઈ જશે. તો એનો અર્થ એ થયો કે આ 961 છે એ 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે ગણી શકાય. બરાબર. 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. તો આ 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ 961. બરાબર. ઓકે, ચાલો. હવે એ જ રીતે આ 32નો વર્ગ છે 1024, એના આપણે શું કહી શકીએ તો કે આ 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા એમ આપણે કહી શકીએ. 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. હા, અને 99, તો 99નો વર્ગ 9801 અને પછી 100, તો 100નો તો 10,000 એટલે 5 અંક થઈ જશે. તો આ 99નો જે વર્ગ છે એના માટે આપણે ફરીથી કહી શકીએ કે 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. તો આ 4 અંક જે છે એના વર્ગ આપણા માટે મહત્ત્વના છે. કારણ કે 10 તો એ 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થશે. 31 એનો વર્ગ 961, તો 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા થશે. 32 તો 1024 એટલે કે 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા થશે. અને 99 9801 તો 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. તો આ આપણે યાદ પણ રાખીશું. હવે આના ઉપરથી આપણે બીજી એક તારવણી શું કરી શકીએ તો તમે અહીંયા જુઓ કે 3 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા હોય, બરાબર, તો એનું વર્ગમૂળ જે છે એ 10 છે અને 10માં અંક થશે 2, તો 2 અંક છે એટલે વર્ગમૂળના અંક 2 અંક થશે. એ જ રીતે 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા હોય, બરાબર, તો એના વર્ગમૂળના પણ કેટલા અંક આવશે? 2 જ આવશે. બરાબર. તો અહીંયા 3 અંક, બરાબર, નાનામાં નાની સંખ્યા અને અહીંયા મોટામાં મોટી
તો આ બંનેના વર્ગમૂળમાં કેટલા અંક આવશે? વર્ગમૂળમાં 2 અંક આવશે. વર્ગમૂળમાં 2 અંક આવે. બરાબર. અને એ જ રીતે હજુ પણ આપણે કહી શકીએ અહીંયા કે 4 અંકની નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા 1024, એના વર્ગમૂળમાં એનું વર્ગમૂળ 32, તો અંક 2. અને 4 અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા, એમાં પણ અંક 4 અને એનું વર્ગમૂળ 99, તો એના પણ વર્ગમૂળના અંક કેટલા આવે છે? 2. બરાબર. તો અહીંયા આપણે 4 અંક લખીએ. 4 અંક, તેમાં પણ નાનામાં નાની સંખ્યા અને અહીંયા મોટામાં મોટી સંખ્યા. મોટામાં મોટી સંખ્યા. બરાબર. તો આના વિશે એટલે આ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે એ પાછું આપણે ધ્યાન રાખવાનું છે. બરાબર. હા, તો એના વર્ગમૂળમાં પણ 2 જ અંક આવે છે. 2 અંક આવે. બરાબર. એટલે જેમ જેમ વર્ગમાં અંકોની સંખ્યા વધશે એમ વર્ગમૂળમાં પણ અંકોની સંખ્યા આગળ વધશે. ધારો કે આપણે અહીંયા 99 પછી 100 કરીએ તો 100 નો વર્ગ છે તો 10,000 થશે. તેમાં અંક 5 થશે. અંક 5, તો વર્ગમૂળમાં એના અંક આવશે 3. વર્ગમૂળમાં શું આવશે? એના અંક 3 આવશે. બરાબર. તો આ એક બાબત છે, એનો આપણે ખ્યાલ રાખવાનો છે. બરાબર. હવે આના ઉપરથી જ આ જે આપણે સમજ્યા એના ઉપરથી આપણે એના વ્યાપક સ્વરૂપે કે જો આપણે જોવું હોય વ્યાપક સ્વરૂપે, તો એ આપણે નિયમ અહીંયા પુસ્તકમાં તમને આપેલો છે. બરાબર. એમાં વિચારો અને ચર્ચા કરો એવું લખ્યું છે. તો શું કીધું છે કે n અંકવાળી પૂર્ણવર્ગ સંખ્યા, આપણને અહીંયા લખ્યું છે n અંકવાળી પૂર્ણવર્ગ સંખ્યા. પૂર્ણવર્ગ સંખ્યા. બરાબર. હા, n એટલે ગમે તેટલા અંક હોઈ શકે. બરાબર. એમાં આપણને જો n પછી શરત આપી છે. બરાબર. અહીંયા શરત આપી છે. પહેલી શરત કઈ છે કે જો n બેકી સંખ્યા હોય, બેકી સંખ્યા હોય. બરાબર. તો એના વર્ગમૂળમાં હોય તો વર્ગમૂળના અંક તો એ કેટલા હશે? તો n/2 જેટલા હશે. n/2 જેટલા હશે. અને બીજી શક્યતા શું છે કે જો n એકી સંખ્યા હોય, n એકી સંખ્યા હોય તો વર્ગમૂળના અંક એ શું હશે? તો n+1/2. n+1/2 હશે. બરાબર. હા, તો હવે આપણે સમજીએ કે શું કહેવા માંગે. તો પૂર્ણવર્ગ સંખ્યા એમાં ગમે તેટલા અંક હોઈ શકે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે હું ધારો કે n બેકી અંક હોવા જોઈએ. બરાબર. એટલે એના સંખ્યા આપણે ગણવાની છે. બરાબર. ધારો કે હું એક વર્ગ લખું 2025. 2025. બરાબર. તો હવે આપણે આના અંક એકી બેકી એમ નથી જોવાની, પણ આની સંખ્યા કેટલી થાય છે. તો આ પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક અને ચોથો અંક. તો 4 એ શું થશે? બેકી. બરાબર. તો n બરાબર અહીંયા બેકી આવશે. એટલે આના વર્ગમૂળ જો કાઢવું હોય તો કેટલા અંકનું હોઈ શકે? તો આપણે તરત જ અહીંયા કહી શકીએ કે 4/2 એટલે 2 અંક એના વર્ગમૂળમાં હશે. 2 અંક હશે. તો આ જે 2025 છે એનું વર્ગમૂળ 45 થાય છે. તો આપણને સરળતાથી ખ્યાલ આવશે કે આ નિયમ જે છે એ પ્રમાણે આપણને મળે છે. બરાબર. એ જ રીતે તમે અહીંયા જુઓ કે n એકી સંખ્યા હોય, n એકી સંખ્યા હોય તો ધારો કે હું અહીંયા એક ઉદાહરણ લખું 324. તો આ 324 એ પોતે પૂર્ણવર્ગ સંખ્યા છે. બરાબર. તો હવે n એકી હોવો જોઈએ. એટલે આના અંક તો આ 1, 2 અને 3 અંક છે. તો આના વર્ગમૂળના અંક મારે શોધવા હોય તો n+1/2 સૂત્ર, એટલે કે 3+1/2 એટલે 4/2. તો અહીંયા આવશે 2 અંક. 2 અંક તો અહીંયા આપણને ખબર છે કે 324 છે એનું વર્ગમૂળ છે 18. તો આપણને અહીંયા 18 એટલે 2 અંક મળે છે. બરાબર. તો આ ફોર્મ્યુલા છે એ પણ આપણે વિદ્યાર્થીઓ તમારે યાદ રાખવાની છે. બરાબર. ખૂબ જ સરળ છે
કે જો પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોની સંખ્યા જો બેકી હોય તો એના વર્ગમૂળના અંકોમાં શું થશે n/2 અને જો પૂર્ણ વર્ગ સંખ્યાના અંકોની સંખ્યા એકી હશે તો એનો વર્ગમૂળની સંખ્યા શું થશે n+1/2 બરાબર. તો આ રીતે ગમે તેટલા અંક હોઈ શકે બરાબર આમાં, પણ આ સૂત્ર અનુસાર વર્ગમૂળમાં કેટલા અંક હશે એ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. ઓકે ચાલો બરાબર. તો આ બધું બેકગ્રાઉન્ડ આપણે જાણ્યા પછી હવે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું જે છે એ રીત આપણે લઈએ. ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું બરાબર. તો ખૂબ જ સરળ છે. આના સોપાનો પણ આપેલા છે પુસ્તકમાં, પણ આપણે અહીંયા એને ટૂંકમાં જોઈએ છે બરાબર. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ જ ઉદાહરણ આપણે લઈએ. 529નું વર્ગમૂળ આપણે આ રીતે શોધવું છે બરાબર. 529 બરાબર. ખૂબ જ સરળ સ્ટેપ છે વિદ્યાર્થીઓ, તમને સહેલાઈથી યાદ રહી જશે. તો સૌથી પહેલાં બરાબર અહીંયા આપણને સોપાન તરીકે આપ્યા છે કે આપેલી જે સંખ્યા છે બરાબર એના આપણે 2 ભાગ કરવાના છે. તો કયા કયા ભાગ કરવાના છે આપેલી સંખ્યાના? તો 2 ભાગ તો તમે જુઓ કે એકમ અને દશક એનો 1 ભાગ થશે અને બાકીની જે સંખ્યાઓ હોય એનો 1 ભાગ થશે બરાબર. એટલે ડાબી બાજુએ આ સંખ્યાઓ આવશે જેટલી હશે. ધારો કે અહીંયા 529 છે તો હું એના 2 ભાગ પાડું તો શું થશે? તો કે 529 એટલે આ એકમ અને દશક જમણી બાજુએ રહેશે અને ડાબી બાજુએ શું રહેશે? એકલો 5 છે બરાબર. પણ ધારો કે 4 અંકની હોય, 5 અંકની હોય, 6 અંકની હોય તો આપણે આ જ રીતે ભાગ પાડવાનો છે. એટલે પહેલું આપણું સોપાન શું થશે કે આપેલી જે સંખ્યા છે એના 2 ભાગ આપણે પાડવાના છે. એમાં એક ભાગમાં એકમ અને દશકની સંખ્યા હશે જ્યારે બાકીની સંખ્યાઓ બીજા ભાગમાં હશે બરાબર. તો આ આપણે પહેલો ભાગ જોયો બરાબર. હવે શું કરવાનું છે આપણે? તો હવે આપણે એમાં ભાગાકારની પ્રક્રિયા કરવાની છે. તો ચાલો ભાગાકાર. તો એ ભાગાકાર હવે કઈ રીતે કરવો છે? તો ચલો હું અહીંયા લખતો જોઉં છું. પહેલું આપણું જે સ્ટેપ હતું એ 2 ભાગ પાડવાના. તો એકમ અને દશકના 2 ભાગ પાડી દઈએ આપણે બરાબર. અને અહીંયા હું ભાગાકારનું ચિહ્ન મૂકું છું. આ 2 ભાગ 5 અહીંયા. હવે આપણે આ જે ડાબી બાજુએ જે અંક વધ્યો અથવા જે સંખ્યાઓ હોય બરાબર એ સંખ્યાનો ભાગાકાર કરવાનો છે. પણ કઈ સંખ્યાથી? તો કે આપણે અહીંયા જે અંક છે એના જેટલી જ અથવા એના કરતાં ઓછી સંખ્યા બરાબર નો વર્ગ હોય એવી સંખ્યા વડે. તો હું ધારો કે અહીંયા વિચાર કરું કે 1 વડે જો ભાગ ચલાવો તો 1નો વર્ગ શું થશે? 1 જ થશે બરાબર. હા, હવે હું ધારો કે 2નો વર્ગ વિચારું બરાબર. તો અહીંયા 2 લખો તો 2નો વર્ગ એટલે 2 દુ 4 થશે અહીંયા બરાબર. તો અહીંયા જુઓ હું અહીંયા 2 વડે ભાગ ચલાવું છું, ફરી 2 દુ 4 બરાબર. આ તો માઇનસ થશે એટલે 5માંથી 4 જશે તો 1 બરાબર. એટલે બીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ? તો કે બીજા સ્ટેપમાં આપણે અહીંયા તમે જુઓ કે હું આને આ રીતે પણ લખી શકું. 2નો વર્ગ લેસ ધેન 5 લેસ ધેન 3નો વર્ગ. સોરી 2નો વર્ગ હા લેસ ધેન એટલે કે આ 5 જે છે એ આ 2 સંખ્યાઓના વર્ગની વચ્ચે આવે છે. એટલે સ્વાભાવિક છે કે 5 કરતાં નાની જેનું મૂલ્ય જેના વર્ગનું મૂલ્ય નાનું થાય એ સંખ્યા વડે મારે ભાગ ચલાવવો પડે. કારણ કે અહીંયા તમે જુઓ કે 3નો વર્ગ તો 9 થઈ જશે. તો જો 3 વડે ભાગ ચલાવીશ તો એ અહીંયા 9 આવશે તો અહીંયા બાદબાકી થઈ શકશે નહીં. એટલે અહીંયા 2નો વર્ગ જે છે એ 4 થશે, એ 5 કરતાં નાનો છે. એટલે આપણે અહીંયા નાની સંખ્યા જે છે એના વડે ભાગ ચલાવીશું બરાબર. તો અહીંયા બીજી કોઈ સંખ્યા 2 1 2 2 3 6 એવું કોઈ સંખ્યા વડે ભાગ નહીં ચલાવવાનો, પણ એની એ જ સંખ્યા અહીંયા ભાગફળમાં લખવાની છે. એટલે એનો વર્ગ આપણે અહીંયા કીધો. તો અહીંયા 2 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 2 દુ 4 બાદબાકી થઈ ગઈ. ઓકે ચાલો. એટલે આ આપણું બીજો સ્ટેપ પત્યું. પહેલા સ્ટેપમાં આપણે શું કર્યું હતું? તો કે આપેલી સંખ્યાના 2 ભાગ પાડી દીધા. અહીંયા 529 છે. એકમ અને દશક સાથે રહે એવો 1 ભાગ અને બાકીના અંકો બીજા ભાગમાં રહે એ રીતે. બીજા ભાગમાં આપણે શું કર્યું? તો કે ડાબી બાજુના જે અંકો છે એને આપણે એવી સંખ્યાના વર્ગ વડે
ભાગ ચલાવ્યો કે જે આના જેટલી જ હોય અથવા તો આના કરતાં નાની હોય, કારણ કે આના જેટલી હોય તો અહીં શૂન્ય આવશે, બરાબર. તો અહીંયા 1. હવે ત્રીજા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ કે જે ભાગફળ છે, ભાગફળ એ આમાં ઉમેરી દઈએ છીએ. જેના વડે આપણે ભાગ ચલાવ્યો એ સંખ્યામાં આપણે ભાગફળ ઉમેરીએ છીએ. તો અહીંયા શું થશે? +2. તો આ સંખ્યા થશે 4. આ સંખ્યા થઈ જશે 4, બરાબર. એ ભાગફળ જેટલી સંખ્યા ફળ અથવા ભાગફળ, હા, ભાગફળ જેટલી સંખ્યા ઉમેરવી. ભાગાકારમાં જે સંખ્યાઓ આપણે જે સંખ્યા વડે ભાગ ચલાવ્યો એ સંખ્યામાં ભાગફળ જેટલી સંખ્યા ઉમેરવી, બરાબર. હવે આપણે પેલા નિયમનો ઉપયોગ કરીશું કે 529, તો અંક કેટલા છે? 3 અંક છે. તો આના વર્ગમૂળમાં કેટલા અંક હોવા જોઈએ? 2 અંક હોવા જોઈએ. તો એનો અર્થ એ થયો કે હજુ અહીંયા કોઈ એક સંખ્યા વધવી જોઈએ, બરાબર. કે અહીંયા કોઈ એવી સંખ્યા આવશે કે જેનાથી અહીંયા ભાગ ચલાવશે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આપણે ભાગાકાર જો આગળ ચલાવીએ તો 5માંથી 4 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યા 29, એટલે હવે આ સંખ્યા બની ગઈ 129, બરાબર. હવે અહીંયા હું એવી સંખ્યા મૂકું કે ધારો કે અહીંયા હું 1 મૂકું તો આ સંખ્યા થશે 41. તો અહીંયા મારે ભાગ કેટલાય ચલાવવાનો છે? 1 વડે જ, બરાબર. અહીંયા હું ધારો કે 2 મૂકું તો આ સંખ્યા થશે 42, બરાબર. ચલો અહીંયા ધારો કે હું 1 મૂકું તો 41 × 1 તો 41 થશે. તો 129 કરતાં તો 41 નાના છે, ઓકે. ચલો ધારો કે અહીંયા હું 2 મૂકું તો ઉપર મારે કેટલાય ભાગ, અહીંયા ભાગફળમાં કેટલા મૂકવા પડશે? 2 જ. તો અહીંયા 2 દુ 4 અને 2 ચોક 8, તો એ પણ 129 કરતાં નાના છે. ધારો કે હું 3 મૂકું તો આ સંખ્યા થશે 43, અને અહીંયા મારે કેટલા વડે ભાગ ચલાવવો પડશે? 3 વડે. તો અહીંયા 3 તરી 9, 3 ચોક 12. તો તમે જુઓ આ 129 અહીંયા આવી જાય છે, એટલે અહીંયા હું મૂકીશ 3 અને અહીંયા પણ કેટલા વડે ભાગ ચલાવીશ? 3, બરાબર. તો આ સંખ્યા થઈ ગઈ 43 અને અહીંયા 3 વડે ભાગ ચાલશે એટલે કે આ થઈ 129, બરાબર. તો આ આપણી બાદબાકી આવશે 0, બરાબર. એટલે કે એનો અર્થ એ થયો કે આપણો આ દાખલો છે એ અહીંયા પૂર્ણ થઈ ગયો. એટલે 529નું વર્ગમૂળ એ 23 જે છે એ આવી ગયું, બરાબર. તો બસ આપણો સોપાનો પૂરા થઈ ગયા, બરાબર. તો આ જે રીત છે એ ભાગાકારની રીત થઈ કહેવાય. એટલે ગમે તેટલી મોટી સંખ્યા હોય તો પણ આપણે સરળતાથી આ રીતે આપણે આનું વર્ગમૂળ શોધી શકીએ છીએ, બરાબર. આ વિદ્યાર્થીઓ ખૂબ સહેલી રીત છે. તમે એના સ્ટેપ યાદ રાખશો તો તરત જ તમને આ યાદ રહી જશે. આપણે હજુ પણ બીજું એક ઉદાહરણ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચલો બીજું અહીંયા પુસ્તકમાં આપેલું જ છે એવું જ ઉદાહરણ આપણે લઈએ છીએ. 4096, બરાબર. તો ચલો હવે હું સોપાન લખતો નથી પણ હું મૌખિક આપણે બોલીએ છીએ. પહેલું સ્ટેપ શું હતું આપણું? તો આપેલી સંખ્યાના ભાગ કરવાના. પણ કેવા ભાગ? તો કે એકમ અને દશકના અંક એક ભાગમાં રહે અને બાકીના અંકો બીજા ભાગમાં રહે. તો ચલો અહીંયા આપણે જોઈએ 4096 એના આપણે 2 ભાગ કરી દઈએ, એકમ અને દશક, અને ડાબી બાજુએ પણ આપણને 2 અંક મળશે, બરાબર. અહીંયા ભાગાકાર આપણે કરવો છે એટલે એના માટેનું ચિહ્ન પણ ઓકે, બરાબર. તો પહેલું સોપાન પૂરું થઈ ગયું. હવે બીજું શું હતું? તો કે ડાબી બાજુના જે અંક છે તો અહીંયા 1 હોય તો 1 અને 1 કરતાં વધારે હોય તો પણ, તો અહીંયા 2 અંક છે, બરાબર. તો અહીંયા 2 અંક છે પણ આપણે અહીંયા 2 અંક એટલે એવી સંખ્યાનો વર્ગ પસંદ કરીશું કે જે 40 કરતાં નાનો હોય અથવા તો 40 જેટલો જ હોય. પણ 40 કોઈ પણ સંખ્યાનો વર્ગ નથી એ આપણને ખબર છે. તો 40 કઈ 2 સંખ્યાઓના વર્ગની વચ્ચે આવે? તો સ્વાભાવિક છે કે 6નો વર્ગ થશે 36, બરાબર. તો 36 એ 40 કરતાં નાના થશે, બરાબર. અને 7નો વર્ગ થશે 49, 7નો વર્ગ થશે 49. તો આ 40 છે એ આ 2 સંખ્યાઓના વર્ગની વચ્ચે આવતી સંખ્યા છે, બરાબર. પણ 40 કરતાં નાના કોનો વર્ગ છે? 36, એટલે કે 6નો વર્ગ. તો આપણે કોના વડે ભાગ ચલાવીશું? 6 વડે, બરાબર. તો અહીંયા ચલો 6 વડે હું ભાગ ચલાવું તો અહીંયા આવશે 6, બરાબર. અહીંયા 4 થાય 36, બરાબર. તો અહીં તમે ધ્યાન રાખો વિદ્યાર્થીઓ કે આપણે એના વર્ગ વડે જ ભાગ ચલાવવાનો છે.
વર્ગ વડે જ, એટલે અહીંયા જે અંક આવે એ જ અંક અહીંયા ભાગફળમાં મૂકવાનો છે, બરાબર. તો આની બાદબાકી કરીશું તો આપણને જવાબ મળશે 4, બરાબર. હવે ત્રીજા સોપાનમાં શું કરીએ આપણે, તો કે જે ભાગફળ છે એ આમાં ઉમેરવાનું છે. તો આ જે સંખ્યા થશે એ 6 ને 6 12 થઈ જશે, બરાબર. હવે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે એટલે કે એમાં 4 અંકો આપેલા છે, તો વર્ગમૂળના કેટલા અંક બનશે, 2 અંક બનશે, બરાબર. તો એનો અર્થ એ થાય કે હજુ એક અંક અહીંયા આવવો જોઈએ. તો આપણે હવે ઉપરની જે સંખ્યાઓ છે એ નીચે ઉતારી લઈએ. તો આ સંખ્યા થઈ ગઈ આપણી 496, બરાબર. હવે ફરીથી તો આ 12 તો છે જ, પણ અહીંયા હજુ એક અંક હું લઈશ તો આ 3 અંકની સંખ્યા થશે, એટલે જે અંક લઈશ એ અંક વડે જ અહીંયા હું ભાગ ચલાવીશ, બરાબર. તો મોટી સંખ્યા છે કદાચ આપણને ખ્યાલ ન આવે તો આપણે અહીંયા જુઓ, ધારો કે 1 મૂકીએ, બરાબર. અહીંયા 121 છે, જો 1 મૂકીએ તો આ 121 આવશે, તો એ બહુ નાના છે. તો 123 છે એના વડે આપણે કરી જોઈએ 3, કારણ કે 2 વડે નાની સંખ્યા જ મળશે. તો 3 તરી 9 અને 12 તરી 36, તો એ પણ નાની છે. ધારો કે આપણે 4 મૂકી જઈએ અહીંયા, તો 4 વડે જ ગુણાકાર કરીશું, તો 4 ચોક 16, 48 નહીં પોગળ, તો 496 આવે છે આપણે. તો અહીંયા હવે શું મૂકીશું, 4. તો આ સંખ્યા કઈ થઈ ગઈ, 124. અને અહીંયા પણ આપણે કયો અંક મૂકીશું, 4. તો આપણને સંખ્યા મળી 496, એટલે કે 0 0 0, બરાબર. તો તમારી બાદબાકી છે એ હંમેશા શૂન્ય આવી જ જશે, કારણ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એટલે એનું વર્ગમૂળ અહીંયા નીકળશે જ, એનું વર્ગમૂળ અહીંયા નીકળે છે, બરાબર. તો આ આપણને ખ્યાલ આવે છે કે આ 4096નું વર્ગમૂળ 64. તો આ જે રીત છે એ ભાગાકારની રીત થઈ કહેવાય, બરાબર. તો હવે વિદ્યાર્થીઓ તમને બરોબર કમ્પ્લીટ ખ્યાલ આવ્યો હશે આ રીતમાં, તમે યાદ આને રાખશો સોપાન, બરાબર, એવી મને આશા છે. ઓકે, ચાલો હવે આપણે અહીંયા આગળ જોઈએ કે ઓકે, અહીંયા પુસ્તકમાં પ્રયત્ન કરો એક એવી એક્સરસાઇઝ આપેલી છે, એમાં સૂચના આપણને આપેલી છે કે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ શોધ્યા વિના જણાવો કે મળતા વર્ગમૂળના એકમના અંકોની સંખ્યા કેટલી હશે. એટલે આપણે આના પર કોઈ ઓપરેશન કરવાનું નથી, બરાબર. હા, પહેલી જે સંખ્યા છે એ 25,600 આપેલી છે આપણને. વર્ગમૂળના અંકો આપણે જણાવવાના છે ગણતરી કર્યા વગર જ, ગણતરી કર્યા સિવાય વર્ગમૂળના અંકો, બરાબર. તો હમણાં જ આપણે અગાઉ જોઈ ગયા n/2 અને n+1/2 વાળું સૂત્ર જે તમને યાદ છે. તો આપેલી જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હશે જ, કારણ કે આપણે એના વર્ગમૂળના અંકો શોધવાના છે. તો પછી આપણે એની સંખ્યાના અંકો એકી સંખ્યામાં છે કે બેકી સંખ્યામાં એ જાણી લઈએ તો આપણને એ ખૂબ સહેલાઈથી ખબર પડી શકે. તો પહેલું છે 25,600, 25,600, બરાબર. ઓકે, ચાલો. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ છે જ. તો હવે તમે જુઓ કે અહીંયા અંકો કેટલા છે આમાં, તો આ 1 2 3 4 અને 5, બરાબર. તો અહીંયા n બરાબર આપણે શું લખીશું, 5, બરાબર, કારણ કે n અંકવાળી પૂર્ણ વર્ગ સંખ્યા એવું આપણે લખીશું. હા, 5. તો આ 5 એ શું થયું, એકી સંખ્યા થઈ. હા, તો એકી સંખ્યા માટેનું વર્ગમૂળના અંકો શોધવાનું સૂત્ર, તો વર્ગમૂળના અંકો બરાબર તો શું થશે, n+1/2. તો અહીંયા 5+1/2 એટલે કે 6/2 બરાબર 3. તો વર્ગમૂળમાં કેટલા અંક હશે, 3 અંક હશે એમ આપણે કહી શકીએ, બરાબર. આમાં 5 અંક છે તો 3 અંક હોય એની શક્યતા છે જ, અને હોય જ, કારણ કે આ સૂત્ર પ્રમાણે આપણે જોયેલું. ઓકે, ચાલો નેક્સ્ટ બીજી સંખ્યા આપણને આપેલી છે ઓકે, ચાલો આવી સંખ્યા આપણને આપેલી છે. એકમ 8 મીંડા છે પાછળ. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, બરાબર. તો આમાં n શોધી નાખીએ પહેલાં. તો 1 2 3 4 5 6 7 8 9. તો આ એકી સંખ્યા મળી આપણને, એટલે કે એના
એકી સંખ્યા માટેનું સૂત્ર તો n+1/2 એટલે કે અહીંયા 9+1/2 તો 10/2 એટલે થશે 5. એકદમ સિમ્પલ. ઓકે ચાલો ત્રીજી સંખ્યા પણ આપેલી છે, આપણને જોઈ લઈએ. હા, 36,864. તો આમાં 1 2 3 4 5 તો n બરાબર 5 બરાબર. તો અહીંયા તમે જુઓ કે આ પણ એકી સંખ્યા જ છે, તો એના પૂર્ણ વર્ગના અંકો શોધવાનું સૂત્ર n+1/2 એટલે કે 5+1/2 એટલે 6/2 બરાબર થશે 3 બરાબર. તો ખૂબ જ સરળ છે બરાબર. એટલે આપણે સરળતાથી કોઈપણ પ્રકારની ગણતરી કર્યા વગર વર્ગમૂળના અંકો કેટલા હશે એ આપણે જાણી શકીએ છીએ બરાબર. ઓકે, હવે હા, એક બીજું ઉદાહરણ પણ આપેલું છે આપણને. એમાં વર્ગમૂળ શોધવાનું છે ભાગાકારની રીતે જ. તો જુઓ, એમાં પહેલી સંખ્યા આપેલી છે 729 બરાબર. તો ચાલો આનું આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ. તો પહેલું આપણું સોપાન હતું કે આપણે 729ના ભાગ પાડી દઈએ બરાબર. પહેલા ભાગમાં એકમ અને દશકના અંક હોય અને બાકીના ભાગમાં બાકીની સંખ્યાઓ. તો આ પહેલો ભાગ થઈ જશે, બીજો ભાગ થઈ જશે. આપણે ભાગાકારનું ચિહ્ન મૂકી દઈએ બરાબર. પહેલું સોપાન પૂરું થયું. બીજું સોપાન તો કે જે ડાબી બાજુ જે અંકો છે તો એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે એ આપણે જોવું પડશે. તો અહીંયા 2નો વર્ગ થશે 4 અને 3નો વર્ગ થશે 9. તો સ્વાભાવિક છે કે આ 2 અને 3ના વર્ગની વચ્ચે આવે એટલે 2 વડે આપણે ભાગ ચલાવવો પડે. તો 2નો વર્ગ એટલે 2 2 4 બાદબાકી આપણે આવશે 3. ત્યાર પછીનું સોપાન તો જે ભાગફળ છે એ આપણે જેના વડે ભાગ ચલાવ્યો એનામાં ઉમેરવાનું છે. તો 4 આવી ગયું. હવે આ 729 3 અંક છે તો વર્ગમૂળમાં મળશે 2 અંક એટલે કે હજુ આપણે 1 અંક અહીંયા આપણને મળવો જોઈએ કે જેના વડે આપણે અહીંયા ભાગ ચલાવી શકીએ. ઉપરની સંખ્યા આપણે ઉતારી લઈએ બરાબર. તો હવે 329 આવ્યું બરાબર. તો અહીંયા હા, જે અંક અહીંયા મૂકું એ જ અંક વડે ભાગ ચલાવવાનો. તો 41 42 આપણે 3 કરી જોઈએ. તો 3 તરી 9, 3 ચોક 12 નથી આવતું. ઓકે બરાબર. હવે અહીંયા 9 છે બરાબર. તો કદાચ પછી આપણે અગાઉ જે ભણ્યા છે એનો ઉપયોગ કરીએ તો 7 હોય તો 9 આવી શકાય બરાબર. તો આપણે અહીંયા 7 ભાગ ચલાવી દઈએ. તો 70 49 નો 9 વધી 4 7 ચોક 28 ને 4 32 બરાબર. તો અહીંયા મૂકીશું 7 અને અહીંયા પણ આવશે 7. તો આ 329. તો અહીંયા આપણને 0 મળી ગયું બરાબર. તો આ 27નું વર્ગમૂળ, આનું વર્ગમૂળ 27 છે એમ આપણે કહી શકીએ બરાબર. તો ખૂબ જ સરળ બાબતો છે આ વિદ્યાર્થી મિત્રો આમાં. હા, ઓકે ચાલો. હવે ત્યાર પછી બીજી એક સંખ્યા પણ આપણને આપેલી છે 1296 આપેલી છે 1296 બરાબર. તો આમાં આપણે 1296 પહેલું સોપાન જોઈએ. તો આ સંખ્યાના આપણે 2 ભાગ પાડવાના છે. એક ભાગમાં એકમ અને દશક હોય બરાબર અને બાકીના ભાગમાં બાકીની અંકો. ઓકે ચાલો. હવે ડાબી બાજુના અંકો છે એ કઈ બે સંખ્યાઓના વર્ગની વચ્ચે છે? તો 3નો વર્ગ થશે 9, 4નો વર્ગ થશે 16. તો સ્વાભાવિક છે કે આપણે 3ના વર્ગ વડે ભાગ ચલાવીશું. તો 3 તરી 9 બરાબર. તો અહીંયા 12માંથી 9 જાય તો 3 વધશે. ત્યાર પછીનું સ્ટેપ તો કે આ ભાગફળ છે એ જે સંખ્યા વડે ભાગ ચલાવ્યો છે એમાં આપણે ઉમેરી દઈએ. તો અહીંયા 3 3 થશે 6. ગુણાકાર નથી કરવાનો, સરવાળો કરવાનો છે બરાબર. હવે 1296 તો 4 અંક છે તો એના વર્ગમૂળમાં પણ કેટલા મળશે? 2 અંક જ મળશે બરાબર. તો પછી આપણે આમાં અહીંયા હજુ 1 અંક આપણને મળશે. બાકીના અંક આપણે નીચે ઉતારી લઈએ બરાબર. હા, હવે અહીંયા 6 છે તો હવે તમે જુઓ કે અહીં 6 આવે છે બરાબર. તો આનો હું 6 વડે જ ગુણાકાર કરી જોઉં બરાબર. એટલે કે 66 ગુણ્યા 6 કરું બરાબર. તો અહીંયા 36, 3 અહીંયા 39. તો સીધું મને મળી જશે. તો અહીંયા હું 6, તો અહીંયા 6 વડે ભાગ ચલાવીશ એટલે કે આ 396. તો આ 0 બરાબર. એ ખૂબ સરળતાથી વિદ્યાર્થીઓ તમે આનો મહાવરો કરી શકશો. ઓકે ચાલો નેક્સ્ટ આપણે